સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. સંધાન અને સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સ્પીપાના સૌજન્યથી આ કાર્યક્રમ આપની સમક્ષ આવે છે. આમાં અનેક લેક્ચર્સમાંથી આ પહેલું જ ફર્સ્ટ લેક્ચર આ સેશન માટેનો છે અને યુપીએસસી દ્વારા લેવાતી પરીક્ષાઓ એમાંથી ખાસ આઈએએસ અને એની સાથેના સંલગ્ન સેવાઓ ક્લાસ 1 સર્વિસીસ મુખ્યત્વે એ સર્વિસીસ માટે લેવાતી પરીક્ષાઓ જેને CSC કહેવાય છે, સિવિલ સર્વિસ એક્ઝામિનેશન્સ, એ વિશે આજે આપને માહિતી આપીશું. આ કાર્યક્રમ યુપીએસસીની પરીક્ષા ભલે જે ગ્રેજ્યુએટ થયા હોય, પાસ થયા હોય, સ્નાતકો હોય એમના માટેનો છે, અથવા તો જે સ્નાતકની પરીક્ષા આપવા માટે એમના માટેનો છે, પણ અંડર ગ્રેજ્યુએટ્સને પણ ચાહે ફર્સ્ટ યરમાં હોય કે સેકન્ડ યરમાં કે થર્ડ યરમાં એમને પણ એટલું જ લાભ થાય છે. એટલા માટે કે એનું સિલેબસ એટલું પાઠ્યક્રમ લાંબુ છે કે આપણે જેટલું જે વહેલી તકે શરૂઆત કરીએ, 1 વર્ષ કે 2 વર્ષ વહેલા શરૂ કરીએ તો આપણને પરીક્ષા આપવામાં સંપૂર્ણ સરળતા રહેશે અને એટલો સમય પણ આપણી પાસે રહેશે. હવે આપણે જોઈશું, એક તો તમને સૌને સિવિલ સર્વિસ એક્ઝામિનેશન લેવાનું જે મનમાં છે અથવા જે લેવાનો નિશ્ચય કરો છો એમને હું આવકારું છું. કારણ વર્ષે 7 લાખ 8 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષાનું ફોર્મ ભરે છે અને 4 લાખ જેટલા પરીક્ષામાં ઉત્તીર્ણ થાય એવો બેસે છે અને એમાંથી ફક્ત 15,000 પ્રિલિમ્સમાં ઉત્તીર્ણ થાય છે. એટલે એમાંથી સિલેક્ટ તમે છો એટલે એ મને ખૂબ આનંદની વાત છે અને ખરેખર પ્રયત્ન કરવા જેવું છે. અને આમાં જે પરીક્ષાઓ માટે તમે સિવિલ સર્વિસ એક્ઝામિનેશન આપો છો, મુખ્યત્વે આઈએએસ એટલે ભારતીય વહીવટી સેવા, ઇન્ડિયન ફોરેન સર્વિસ એટલે પરદેશમાં કામ કરવા માટેનું જે સેવા છે, ડિપ્લોમેટિક સેવા, અને ઇન્ડિયન પોલીસ સર્વિસ, આ 3 અખિલ ભારતીય સેવાઓ મનાય છે. એ સિવાય ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ પણ છે, પણ એ પરીક્ષા યુપીએસસી અલગ રીતે લે છે, બલકે એના પ્રિલિમ્સ અને આના પ્રિલિમ્સ એક સરખા છે, એક જ સમયે લેવાય છે. અને એ સિવાય અનેક કેન્દ્ર સરકારના જે વિભાગો છે એમના માટેના ટોપ પોસ્ટ જે છે એ પણ આ સર્વિસમાંથી લેવાય છે. આ સર્વિસ શાના માટે આપણે લોકો વિચારે છે અન્ય ધંધાઓમાં કે અન્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્સી અથવા એન્જિનિયરિંગ કે મેડિસિન એ બધામાં જવાના બદલે ખરેખર તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને મેડિકલ ગ્રેજ્યુએટ્સ પણ આઈએએસમાં મોટી સંખ્યામાં બેસે છે અને સારી સંખ્યામાં પાસ પણ થાય છે. આઈઆઈટી ગ્રેજ્યુએટ્સ, મેડિકલ ગ્રેજ્યુએટ્સ, ડેન્ટલ ગ્રેજ્યુએટ્સ, ફાર્મસી ગ્રેજ્યુએટ્સ બધા. અને એને પૂછીએ આપણે જ્યારે કે ભાઈ શા માટે મેડિસિન જેવા લાંબા કોર્સીસ કર્યા પછી તમે આમાં આવો છો, તો મુખ્ય જવાબ એ મળે છે કે પ્રેસ્ટીજ છે, સ્ટેટસ છે, ગાડી, મોટો બંગલો, લોકો જાહેરમાં ખૂબ સન્માન આપે, પાવર પણ છે નક્કી કરવાનું, ડિસાઇડ કરવાનું, અને સૌથી ઇન્ટરેસ્ટિંગ એટલે કામ બહુ જ રસપ્રદ હોય છે. ઇવન ઇન્કમ ટેક્સ કે કસ્ટમ સર્વિસમાં તમે જોડાઓ તો પણ પ્રમોશન મળતા તમારા નેચર ઓફ વર્કમાં ઘણો ફેર હોય છે અને ચેન્જ ઓફ વર્ક, તમે સ્થળ પણ તમારું બદલાશે, કામનો પ્રકાર પણ બદલાશે અને પગાર બહુ જ સરસ અને પરક્વિઝિટ્સ, અને એ સિવાય પરદેશ જવાના પણ ચાન્સીસ ખરા અને સારા પેન્શન્સ પણ તમને જિંદગીભર આપે છે. એટલે સિવિલ સર્વિસ પરીક્ષા લેવાના કારણો તો સારા જ છે. અને સિવિલ સર્વિસ એક્ઝામિનેશનમાં જ્યારે તમે બેસો છો ત્યારે 17 સર્વિસીસ એવા છે જેને ગ્રુપ 1 એટલે કે ક્લાસ 1 સર્વિસીસ કહી શકાય, અને 9 સર્વિસીસ ગ્રુપ બી એટલે તમારું જે અહીંયા ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપીની પરીક્ષાઓ જે તમે આપો છો અથવા આપવા માગો છો એની સમકક્ષ આ સર્વિસીસ છે. જેથી એ અને બી વચ્ચે ફરક એટલો છે કે 8-9 વર્ષ જેટલો સમય ગ્રુપ બીના ઓફિસરોને ગ્રુપ એમાં આવતા પસાર થઈ જાય, એટલે જિંદગીના 8-9 વર્ષ તમે પાછળ રહેશો.
બાકી તો લગભગ ઇક્વલન્ટ સરખું જ છે. અને તમે ખાલી જગ્યાઓ જેના માટે આ ભરતી થાય છે તે જુઓ તો 1000ની આસપાસે ગયા વર્ષે લોકો ભરતી કર્યા અને એ ક્રમશઃ વધીને અહીં સુધી આવ્યું છે. 15-20 વર્ષ પહેલાં 200 કે 300 માંડ એ લોકો લેતા હતા બધા જ સર્વિસીસને મળીને. હવે 1000ને વટાવી ગયું. એ તમારા બધાને માટે એક નસીબની વાત છે કે આટલી મોટી સંખ્યામાં યુપીએસસી દર વર્ષે ક્લાસ 1 ઓફિસરોની ભરતી કરે છે. આમાં મુખ્ય સારા પ્રેસ્ટિજિયસ સર્વિસીસ તો ભારતીય વહીવટી સેવા, ફોરેન સર્વિસ અને આઈપીએસ. આઈએએસ અને આઈપીએસ ઓફિસર્સને તો તમે ઘણા જોયા પણ હશો. કલેક્ટર વલસાડ હોય કે કમિશનર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે ડીએસપી અમરેલી હોય કે ડીએસપી પાલનપુર હોય તો તમે ઓફિસર્સને તો જોયા હશો. પણ ઇન્ડિયન ફોરેન સર્વિસના ઓફિસરોને નહીં જોયા હોય, કારણ એ મુખ્યત્વે પરદેશમાં કામ કરે છે, ફ્રાન્સમાં, ઇંગ્લેન્ડમાં, નાઇજીરિયા, સાઉથ અમેરિકા વગેરેમાં, અને સંયુક્ત સંઘ એટલે યુનાઇટેડ નેશન્સમાં કામ કરતા હોય છે. અને લગભગ 1/3 જેટલો એમનો સમય દિલ્હી ખાતે પણ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સમાં કામ કરતા હોય છે. એ સિવાય અન્ય સેવાઓ પણ છે અને એમાંથી મુખ્યત્વે 5 એકાઉન્ટ સર્વિસીસ છે: પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ, ઓડિટ્સ એન્ડ અકાઉન્ટ્સ, મિલિટરી અકાઉન્ટ્સ એટલે ડિફેન્સ અકાઉન્ટ સર્વિસ, સિવિલ અકાઉન્ટ્સ અને રેલવે અકાઉન્ટ્સ. એમાંથી અમુક સર્વિસીસના મોટાભાગના ઓફિસરો દિલ્હી ખાતે જ હોય છે, પણ ઓડિટ્સ એન્ડ અકાઉન્ટ્સ, રેલવે અકાઉન્ટ્સ વગેરે તો ઓલ ઓવર ઇન્ડિયા એમની પોસ્ટિંગ્સ હોય છે. ડિફેન્સ અકાઉન્ટ્સ પણ રેલવે અકાઉન્ટ્સમાં ફ્રી રેલવે ટ્રાવેલ સર્વિસ દરમિયાન અને સર્વિસ કે બાદ ભી, એટલે એ એમનું એક એડેડ એટ્રેક્શન છે. અને ઓડિટ્સ એન્ડ અકાઉન્ટ્સ પરદેશની એમ્બેસીસ વગેરેનો પણ હિસાબ કિતાબ ઓડિટિંગ વગેરે કરે છે, એટલે ફોરેન જવાના ચાન્સીસ એ સર્વિસમાં અન્ય અકાઉન્ટ સર્વિસ કરતાં વધારે છે. પછી છે ગુજરાતના 2 ડાર્લિંગ સર્વિસીસ, જેને ઇન્ડિયન રેવન્યુ સર્વિસ એટલે ઇન્કમ ટેક્સ અને કસ્ટમ્સ એન્ડ એક્સાઇઝ સર્વિસ. આ 2 ગુજરાતીઓ માટે એટલા માટે બહુ પ્રિય છે કારણ પોતાના સગા સંબંધીઓ બિઝનેસમાં હોય તો ઇન્કમ ટેક્સ અને કસ્ટમ સાથે તો કંઈક ને કંઈક પ્રશ્નો હોય છે, એટલે પરિચિત છે. આ પણ મોટા શહેરમાં જ હોય છે લગભગ પોસ્ટિંગ્સ, અને પ્રેસ્ટિજિયસ સર્વિસ મનાય છે. અને આપણે ત્યાં તો અનેક ગુજરાતી યુવાનો અને યુવતીઓ અન્ય સર્વિસ મળે તો ફરી પરીક્ષામાં બેસીને કસ્ટમ્સ અથવા ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં આવવા માટે પ્રયત્ન કરતા હોય છે. પછી રેલવેઝ સૌથી જૂનામાં જૂનું એક સંસ્થા છે. દુનિયાનું લાર્જેસ્ટ એમ્પ્લોયર તરીકે ઇન્ડિયન રેલવેઝ વખણાય છે. તો ઇન્ડિયન રેલવે ટ્રાફિક એટલે કે ટ્રેન્સનું સંચાલન વગેરે, રેલવે પર્સોનેલ એટલે એમના કર્મચારીગણ વિશે, અને રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે જે જાતનું કામ આઈપીએસ ઇન્ડિયન પોલીસ સર્વિસ આપણા જિલ્લાઓ માટે કરે છે, એ જ પ્રકારનું કામ રેલવે સંબંધિત જે કાંઈ ગુનાઓ બને, જે કાંઈ અનિષ્ટ બનાવો બને, જેમાં પગલાં લેવા પાત્ર હોય, કાયદાકીય પગલાં લેવાનો હોય, કોર્ટમાં રજૂ કરવાનો હોય, એ કાર્યક્રમ રેલવે પ્રોટેક્શન ફોર્સ કરે છે. એમાં પણ યુનિફોર્મ પહેરવાનું હોય છે, તાલીમ આઈપીએસ જેવો જ હોય છે, પણ એના પ્રમોશન પ્રોસ્પેક્ટ્સ આઈપીએસ જેટલા સારા કદાચ નહીં હોય, પણ તોય રેસ્પેક્ટેબલ સર્વિસ છે. પછી અન્ય ગ્રુપ એ સર્વિસીસમાં દારૂગોળા બનાવવા માટેની જે ફેક્ટરીઓ છે, એમાં ટ્રક્સ પણ બને છે, રાઇફલ્સ પણ બને છે, ગ્રેનેડ્સ બને છે અને અન્ય સાધનો બને છે. ભારતભરમાં એ ફેક્ટરીઓ પસરેલી છે, જબલપુર ખાતે, કલકત્તા ખાતે, કાનપુર ખાતે વગેરે. તો એમાં ટેકનિકલ કામ આપણે નથી કરવાનું, પણ એ ફક્ત વહીવટી મેનેજરિયલ કામ કરવા માટેનો આ સર્વિસ છે. પછી પોસ્ટલ સર્વિસ તો પોસ્ટલ ડિપાર્ટમેન્ટનો જુએ છે. ડિફેન્સ એસ્ટેટ સર્વિસ એટલે મિલિટરી લેન્ડ્સ એન્ડ કેન્ટોનમેન્ટ્સનો જુએ છે. અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, એરપોર્ટ, રેલવે એરપોર્ટ્સ, મોટા સેન્ટ્રલ અંડરટેકિંગ્સ વગેરેનું સંરક્ષણનો જવાબદારી લે છે. ઇન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસ એ ઓલ ઇન્ડિયા રેડિયો, દૂરદર્શન અને અનેક મંત્રાલયોમાં પ્રસિદ્ધિ સાથે અને છાપાઓમાં જે ન્યૂઝ રિપોર્ટ્સ વગેરે આવે એ અંગેની કામગીરી ઇન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસ કરે છે. ઇન્ડિયન કોર્પોરેટ લો સર્વિસ અને ટ્રેડ સર્વિસ એ નવા 2 દાખલ થયા છે.
કોર્પોરેટ લો એટલે રજિસ્ટ્રાર ઓફ કંપનીઓ બરાબર રીતે કાયદાનું પરિપાલન કરે છે કે કેમ, તે જૂના વખતમાં એમના જ ઓફિસરો કરતા હતા, પણ હવે આઈએએસ આ સેન્ટ્રલ સર્વિસમાંથી, સેન્ટ્રલ સિવિલ સર્વિસ એક્ઝામિનેશનમાંથી ઉમેદવારો નિમાય છે. અને ઇન્ડિયન ટ્રેડ સર્વિસ એટલે અગાઉ કંટ્રોલર ઓફ ઇમ્પોર્ટ્સ એન્ડ એક્સપોર્ટ્સ એ સેવાઓ જે હતી એની બદલે અત્યારે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ અને દરેક બંદરોમાં, એરપોર્ટ્સમાં વગેરેમાં જ્યાં નિકાસ મોટા પ્રમાણમાં થાય છે એને પ્રોત્સાહન આપવા માટેની આ સર્વિસ છે. પછી ગ્રુપ બી સર્વિસીસ જેની મેં વાત કરી કે ગ્રુપ એ સર્વિસીસ કરતાં 8-9 વર્ષ તમે પાછા પડી જાઓ એવું છે, પણ છતાં પણ ક્લાસ 2 સર્વિસ છે. અને આપણે ત્યાં ડેપ્યુટી કલેક્ટરની પરીક્ષા માટે જે પડાપડી હોય છે, જે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ બેસતા હોય છે, એના એ જ પ્રકારના સર્વિસીસ છે. કદાચ ડેપ્યુટી કલેક્ટર કરતાં પણ સારા પ્રોસ્પેક્ટ્સ એમાં સર્વિસના અંતે મળતા હોય. 3 સર્વિસીસ એમાં દિલ્હી ખાતેના છે: સેન્ટ્રલ સેક્રેટેરિએટ, રેલવે બોર્ડ સેક્રેટેરિએટ અને આર્મ્ડ ફોર્સીસ હેડક્વાર્ટર્સ. અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્વેસ્ટિગેશન CBI, જેનું નામ તમે છાપામાં અનેકવાર જોયું હશે, એ ભારતભરમાં દરેક રાજધાનીમાં સ્થિત હોય છે. અને કસ્ટમ એપ્રેઝર્સ એ એરપોર્ટ્સમાં અને પોર્ટ્સમાં, બંદરોમાં હોય છે. આવેલ માલનું વર્ગીકરણ અને ટેક્સ કેવી રીતે લેવું એ નક્કી કરવા માટેનું આ સર્વિસ છે. અને 2 પ્રોવિન્શિયલ સિવિલ સર્વિસ, જેમ આપણે ત્યાં ડેપ્યુટી કલેક્ટરોનું છે, એવું દાદરા નગર હવેલી, અંદમાન નિકોબાર આઇલેન્ડ્સ અને ચંદીગઢ, એમની પાસે પોતાનું સર્વિસ કમિશન ન હોવાના કારણે UPSCને જ વિનંતી કરી છે ને એ ભરતી કરે છે. અને એ જ રીતે પોંડિચેરીમાં જે ઓફિસરો જાય એ પોંડિચેરીમાં જ લગભગ પોતાનું જીવન ગાળશે, સિવાય કે દિલ્હીમાં કંઈ પોસ્ટિંગ થાય તો. પણ દાદરા નગર હવેલીવાળું તો દાદરા નગર હવેલી, ચંદીગઢ, અંદમાન નિકોબાર આઇલેન્ડ્સ બધામાં નોકરી કરવું પડે. પણ ફાયદો એટલો છે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કે દાદરા નગર હવેલી બહુ નજીક છે અને ત્યાં પોસ્ટિંગ્સ 2-3 પોસ્ટિંગ્સ તો કમસે કમ મળી શકે. ઉંમર અને એટેમ્પ્ટ્સની આ ટેબલ છે, જોઈ શકો. જનરલ કેન્ડિડેટ્સ માટે 4, OBC માટે 7 અને SC/ST માટે 35 વર્ષની ઉંમર વટાવી ન જાય ત્યાં સુધી જેટલા એટેમ્પ્ટ્સ લેવાના હોય એટલા લઈ શકે. પણ ખરેખર તો જુઓ તો લગભગ એક સરખા 25% જેટલા વિદ્યાર્થીઓ દરેક એજ ગ્રુપમાંથી હોય છે, સિવાય કે 30+ અને જે મહિલા કેન્ડિડેટ્સ છે તો એ 36% જેટલા 21 થી 24 વર્ષની ઉંમરમાં આ પરીક્ષા આપતી હોય છે. તો વહેલા આપણે પરીક્ષા આપીએ એમાં ફાયદો છે, કારણ આપણે કોલેજમાંથી ફ્રેશ હોઈએ, વિષયનું જ્ઞાન આપણી પાસે હોય, કામ કરવા માટેનું સ્ફૂર્તિ હોય, એટલે અર્લી એટેમ્પ્ટ્સમાં પાસ થનારાની સંખ્યા પણ પછી તમે જોશો વધારે છે. અને સિલેક્ટેડ ફોર IASમાં તમે જો તો 24% જેટલા ફર્સ્ટ એટેમ્પ્ટમાં લગભગ, એટલે 21 થી 24 વર્ષની ઉંમરમાં, અને 50% જેટલા 24 થી 26માં, એટલે 75%, 3/4 જેટલા કેન્ડિડેટ્સ 26 વર્ષની ઉંમર સુધીમાં જ સિલેક્ટ થઈ જાય છે અને બાકીના કમ્પેરેટિવલી ઓછા છે. એટલે તમે સ્નાતક થાઓ ત્યાર પછી તરત પરીક્ષા આપવાનું જે નેક્સ્ટ યરમાં વિચારો તો તમારા ચાન્સીસ આ પેટર્ન સાથે સુસંગત આવે. હવે હું પાસ થઈ શકું કે કેમ, આ બધી વાતો સારી છે, સાચી છે. તો મારો જવાબ એ છે કે ભાઈ કોઈ પણ પાસ થઈ શકે છે. હું મારા BA ઓનર્સ ઇન ઇકોનોમિક્સ પછી પહેલાં જ ફર્સ્ટ એટેમ્પ્ટમાં 21 વર્ષનો હતો ત્યારે આ પરીક્ષામાં પાસ થઈ ગયો. તો મને તો લાગે છે ભાઈ દરેકના હાથમાં છે. અને જો તમે તમારા સબ્જેક્ટ્સ બરાબર રીતે પસંદ કરો, સમય બરાબર વાપરો અને સારા ગાઈડન્સમાં કામ કરો અને નોટ વર્ક હાર્ડ, એટલે ઘણા બધા કલાકો કામ કરો એવું નથી કહેતો, પણ કામ સારી રીતે, રિવિઝન, નોટ્સ સારી રીતે લેવાનું, એટલે વર્ક સ્માર્ટ રાધર દેન વર્ક હાર્ડ. ઘણાને વહેમ હોય છે અને એક માન્યતા હોય છે, મિથ્સ જેને કહી શકાય, કે સાહેબ તમે તો દિલ્હી કે અલ્હાબાદ કે ચંદીગઢ યુનિવર્સિટીમાંથી પાસ થયા હોય અથવા IIT ગ્રેજ્યુએટ્સ હોય તો જ આવી શકો. બિલકુલ વાત સાચી નથી.
ઇનફેક્ટ દિલ્હી યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીનું પાસ સક્સેસ પર્સન્ટેજ લગભગ સરખું છે. એ ફિગર્સ હું તમને પછી બતાવું. એટલે દિલ્હી યુનિવર્સિટીમાં જવાની કંઈ આના માટે જરૂર નથી. એસએસસી કે 12th સ્ટેન્ડર્ડમાં ફર્સ્ટ ક્લાસ હોય, ડિસ્ટિંક્શન હોય, કાંઈ જરૂર નથી. 35% પાસ થયા હોય તો પણ વાંધો નથી. આઈઆઈટીના ગ્રેજ્યુએટ્સ બિલકુલ હોય તો સારું, પણ ન હોય તો કંઈ જ નહીં. અને સમૃદ્ધ ઘરમાંથી આવો પૈસાદાર કુટુંબોમાંથી એ પણ જરૂર નથી. જો એક વાત સાચી છે કે ભાઈ પુસ્તકો, નેટ, ઇન્ટરનેટ ની ઉપલબ્ધતા, એ બધી વાત જરૂરી હોય છે, પણ એ તમને સારા કોચિંગ ક્લાસમાં, તમારા કોલેજ લાઇબ્રેરીમાં અનેક સોર્સીસમાંથી મળી રહેશે. એટલે એ પણ જરૂર નથી. અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાંથી જ હોય. એક સમય એવો હતો 15-20 વર્ષ પહેલાં કે જ્યારે ઇંગ્લિશ મીડિયમમાં જ પેપર લખવાનું હતું. ત્યાર પછી હિન્દી મીડિયમનું આવ્યું. તે વખતે વાત સાચી હતી કે ભાઈ ઇંગ્લિશ ઉપર પ્રભુત્વ ન હોય તો તમે આઈએએસની પરીક્ષા પાસ ન થઈ શકો. પણ હવે તો દરેક પેપર તમે હિન્દી કે ગુજરાતીમાં આપી શકો છો. એસેનું પેપર પણ ફક્ત તમને પ્રશ્નપત્રો ઇંગ્લિશ ને હિન્દીમાં જ મળે. અને એક પેપર ઇંગ્લિશનું છે મેઇન્સ વખતે જે પાસ કરવાનું અનિવાર્ય છે. એટલે એક જ પેપર જે 10 થી 12મા ધોરણનું ધોરણ જેટલું કઠણ હોય છે, તો એના સિવાય અંગ્રેજીનું કંઈ જરૂર નથી. અને ઇન્ટરવ્યૂ સુધી તમે આવી ગયા હોય, ઇન્ટરવ્યૂમાં તમને કોલ આવે તો પણ ગુજરાતીમાં તમે ઇન્ટરવ્યૂ આપી શકો. આપણે ત્યાંથી લગભગ છેલ્લા 10-12 વર્ષમાં 100થી વધુ વિદ્યાર્થીઓ, મોટા ભાગે અમારો જે અમદાવાદ સ્થિત સ્પીપા સંસ્થા છે એમાંથી પસાર થયેલા છે. તો એમાંથી 2/3 જેટલા તો ગુજરાતી મીડિયમમાં પરીક્ષા આપીને, ઇન્ટરવ્યૂ આપીને પસાર થયા છે. આ ટેબલમાં તમે જોઈ શકો. બહુ ડિટેલ તમને ન દેખાતું હોય તો પણ બ્લુ લાઇન્સ છે, વાદળી કલર, એ પરીક્ષામાં એન્યુઅલ આપણા મેઇન્સ પરીક્ષામાં કેટલા બેઠા, 7